નમસ્કાર, હું અમૃતભાઈ મકવાણા સુરેન્દ્રનગર કમિશનર કચેરીમાં ઘણા વખતથી રજૂઆતો કરીએ છીએ કે આ વિરાટનગર, સૂર્યનગર, ચંદ્રનગર, સુગમ સોસાયટી, સંત સવેના ટાઉનશીપ, ઠાકરનગર, સંતોષ પાર્ક, આ બધા જ વિસ્તારોની અંદર વરસાદનું પાણી એટલું બધું ભર્યું છે અને એ પાણીનો કોઈ નિકાલ થતો નથી. તમામ પ્રકારની ભૂગર્ભ ગટરો બંધ છે અને આ બાબતે અનેક વખત રજૂઆત કરી. તો અત્યારે જ્યારે આપણે કમિશનર સાહેબને મળ્યા ત્યારે એક પત્રકારની હાજરીમાં કમિશનરે મને એવું કહ્યું કે તમે વારંવાર કમિશનર કચેરીમાં આવી અને કમિશનર કચેરીનું વાતાવરણ બગાડો છો અને હવે જો વધારે પડતી આવા પ્રકારની તમારી પ્રવૃત્તિ રહેશે તો કાયદેસર કાર્યવાહી કરવાની ફરજ પડશે. અમે લોકોની ફરિયાદ લઈને જઈએ છીએ. અમને કોઈ શોખ નથી કમિશનર સાહેબને મળવાનો. અઠવાડિયા પહેલાં પણ રૂબરૂ મળ્યા હતા, અરજીઓ પણ આપી છે અને તમામ પ્રકારની અરજીઓ આપી છે. તેમ છતાં કોઈ પણ પ્રકારની કામગીરી નથી થતા. એમની ડાયરીમાં નોંધ કરે, એકાદ અધિકારીને સૂચના આપે, સ્થળ ઉપર બિલકુલ કામ થતું નથી. જે સામાન્ય પરિવારો છે, સામાન્ય સોસાયટીઓ છે, એમાં 10-10 દિવસથી અહીંયા ઢીચણ સમાણા પાણી છે. બાળકો નિશાળે જઈ શકતા નથી, વૃદ્ધો પરેશાન છે, ત્યાંના રહેવાવાળા તમામ પરેશાન છે, ગારો કીચડ છે, ગટરના પાણી ઉભરાય છે. અને જ્યારે આપણે રજૂઆત કરવા આવીએ ત્યારે કમિશનર એમ કહે છે કે તમે કમિશનર કચેરીનું વાતાવરણ બગાડો છો, તમે વિવિધ પ્રકારના વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં મૂકો છો, તમારી ઉપર કાર્યવાહી કરવામાં આવશે. તો શું ફરિયાદ લઈને જાવી એ કોઈ ગુનો છે? ફરિયાદ લઈને જઈએ એટલે એમનું વાતાવરણ બગડે છે. ત્યાં જે લોકો વસવાટ કરે છે એમનું જીવન બગડી ગયું છે, એમનું વાતાવરણ બગડી ગયું છે, એની એમને ચિંતા નથી. બાળકો નિશાળે નથી જઈ શકતા, વૃદ્ધો બહાર નથી નીકળી શકતા, લોકો પોતાનું વાહન લઈને નથી જઈ શકતા, એ એમને મુશ્કેલી નથી દેખાતી. પણ કમિશનર કચેરીમાં તમે જ્યારે કમ્પ્લેન કરવા જાઓ ત્યારે એમને એમ લાગે છે કે અહીંનું વાતાવરણ બગડે છે. તો શેના માટે કમિશનર બેઠા છે? શેના માટે ડેપ્યુટી કમિશનર બેઠા છે? આ એન્જિનિયરો શું કામ કરે છે? અને જ્યારે પીવાના પાણીની સાથેની ગટરનું પાણી મિક્સ આવે છે, ફરિયાદ કોને કરવી? કોની જોડે જઈને કમ્પ્લેન કરવી? કમ્પ્લેન કરવી એટલે કે તમે અહીંનું વાતાવરણ બગાડો છો. તો કેવી રીતે કામ કરવું? આ નાના માણસોના કામ કેવી રીતે થશે? આ ફરિયાદો કોને કરવાની? કમિશનર ખુદ આવી દાદાગીરી કરે? આપણી સાથેનો એમનો વ્યવહાર કેવા પ્રકારનો છે? આ નહીં ચાલે, કોઈ પણ કાલે નહીં ચાલે. અમે ફરિયાદ કરશું, માણસોને લઈને આવશું અને ફરિયાદ તો અમે અહીંયા કરવાના જ, કમિશનર કચેરીમાં જ કરવાના. કામ નહીં કરો ત્યાં સુધી માણસો હલકાનું પાણી નથી પીતા, એ જ પીવા છે. નળનું ગંદુ પાણી જે આવે છે એ જ પીવે છે. આભાર.